આજે બાર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, શું મામલો છે, શું માંગ છે? અમારી માંગ એવી છે કે છેલ્લા 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે, એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે. એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે. જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, ગામના એરિયા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે. છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરી છે. એના સામે અમારો સખત વિરોધ છે. અહીંના વકીલો માત્ર વકીલો માટે નથી લડતા, માત્ર પક્ષકારો માટે. આજુ પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય થઈ જાય. જો અહીંયાથી કોર્ટ જતું રહે તો નાના લોકો જે રોજગારી પાલનપુરમાં મેળવે છે એ પણ પૂરી થઈ જાય. અહીંની નેતાગીરીને પણ અમે કહીએ છીએ. વારંવાર અમે બધાને રજૂઆત પણ કરેલી છે. બીજું, જગાણા જે ગામ છે એ પાલનપુર લોકસભામાં નથી આવતું, બનાસકાંઠા લોકસભામાં, પણ એ આવે છે પાટણ લોકસભામાં. કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ પોતાના હેડક્વાર્ટર, જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય ત્યાં જ હોવી જોઈએ. અહીં સંપૂર્ણ જગ્યા, ઘણી સરકારી જગ્યાઓ છે અને અમે એવું કહીએ છીએ કે બહુમાળી બિલ્ડિંગ બનાવી અને અમારી કોર્ટ પાલનપુર ખાતે રાખવી જોઈએ. એ અમારી માંગ છે અને ત્યાં સુધી અમે લડી લેવાના છીએ. સામાન્ય આમ જનતાને ઘણી મોટી હાડમારી મળી જશે અને એમને બીજી સમયની બીજી ઘણી તકલીફો ઊભી થશે. અને ન્યાય સસ્તો આપવાની અથવા તો ઘરે ઘરે બનાસકાંઠાનું હેડક્વાર્ટર છે અને પાલનપુરની કોર્ટ વર્ષોથી આઝાદી પછી સતત અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે. હવે હિલચાલ છેલ્લા 2-3 વર્ષથી એવી ચાલી રહી છે કે જગાણા એને મુકામે ખસેડવાની, પાલનપુરથી 7, 7.5, 8 કિલોમીટર દૂર જગાણા મુકામે ખસેડવાની જે હિલચાલ ચાલી રહી છે, એના માટે પ્રજાજનોના હિત માટે, પક્ષકારોના હિત માટે, પાલનપુર શહેરના હિત માટે વકીલો છેલ્લા 3 વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે. પણ હજી પણ આ લોકો સરકારની અને એટલા માટે ફરીથી આજે અમે 2 દિવસ પહેલાં કાળી પટ્ટી રાખી અને વિરોધ દર્શન કર્યો. તો આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને જ્યાં સુધી એસોસિએશન પાલનપુર આજે પાલનપુર કોર્ટમાં અમે સૌ વકીલો પ્રત્યેક ધરણા ઉપર બેઠા છીએ. એનું મુખ્ય કારણ એ છે કે પાલનપુર એ બનાસકાંઠાનું મુખ્ય મથક છે અને અહીંયા પાલનપુરના સેન્ટરમાં જે કોર્ટ આવી છે એ કોર્ટ જગાણા લઈ જવાની હિલચાલ ચાલી રહી છે. જો કોર્ટ આ જગાણા જાય તો તેની વિપરીત અસર સીધી વકીલો ઉપર પડે તેમ છે. અહીંયાથી 5 કિલોમીટર દૂર ઉજ્જડ જગ્યામાં આ કોર્ટ બનાવવાની હિલચાલ ચાલી રહી છે. જો આ કોર્ટ ત્યાં બને તો અમારી જે આજીવિકા છે તેના ઉપર પણ સીધી અસર પડે તેમ છે. કારણ કે અહીંયાથી બધી સરકારી કચેરીઓ અહીંયા આવેલી છે. માત્ર ત્યાં કોર્ટ જવાથી ત્યાં જે વકીલોને આવવા જવામાં તેમજ વકીલોને ત્યાં આવવા જવા કરવામાં પણ વર્ષોથી પાલનપુર અમારા જોરાવર વિભાગમાં બધી જ કોર્ટો આવેલી છે. આ કોર્ટો આ જગ્યા સ્થળો પરથી ખસી ના દે તેવી સૌ વકીલ મિત્રો, તમામ વકીલ મિત્રો અને પાલનપુરના શહેરીજનોની કરેલી એક માંગ છે. એ બાબતની એમની આ રજૂઆત હતી. રજૂઆત બાબતે સકારાત્મક સરકારની યોગ્ય જગ્યાએ અગાઉ પણ રજૂઆત કરી હતી, પણ હવે પરિણામલક્ષી રજૂઆત તરફ આગળ વધી એવી મેં ખાતરી. લીગલી ને ટેકનિકલ બાબત એવી પણ ધ્યાનમાં આવી છે કે બનાસકાંઠાનું જે વડુ મથક છે પાલનપુર છે અને હાલ જે જગ્યા જેનું મતલબ સર્વે ચાલે છે એ જગાણા ગ્રામ પંચાયત લાગે છે અને એ પાટણ લોકસભાની અંદર થાય છે. તો ટેકનિકલી આ બી થોડોક ઇસ્યુઝ છે. તે બાબતે શું લીગલી અને ટેકનિકલી મેટરનું માણસ તો જેવું પ્રજામાં એટલે લીગલી ને ટેકનિકલી રીતે જે તો લોકો વિચારશે. હું પ્રજાજનોની, વકીલ મિત્રોની લાગણી અને એમની વેદના છે એ વેદના હું યોગ્ય પ્લેટફોર્મ નથી અગાઉ પણ પહોંચાડીશ, હજી પણ પહોંચાડીશ. થેન્ક યુ સર.